સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં સૌથી જ પહેલા ટોપિકમાં આપણે જોઈએ બિરસા 101. બિરસા 101 શું છે એટલું ખાલી પૂછાય તો પણ તમને ખબર હોવી જોઈએ કે આ એક જીન થેરાપીનું નામ છે. જુઓ, બિરસા નામના ઘણા બધા આપણી પાસે ક્રોપ વેરાયટીઝ છે, પણ બિરસા 101 એ પર્ટિક્યુલરલી જીન થેરાપી છે અને ભારત માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે એ ફર્સ્ટ ઇન્ડિજિનસ જીન થેરાપી છે. આત્મનિર્ભર ભારતની જ્યારે પીએમ સાહેબ વાત કરે છે ત્યારે આપણા માટે આ ખૂબ જ એક સારું માઇલસ્ટોન છે કે ફર્સ્ટ ઇન્ડિજિનસ જીન થેરાપી કે જે ક્રિસ્પર ટેકનોલોજી ઉપર આધારિત છે. ટૂંક જ સમયમાં આપણે જોઈએ ક્રિસ્પર ટેકનોલોજી શું છે અને આ સિકલ સેલ એનિમિયાની ટ્રીટમેન્ટ માટેની થેરાપી છે. ડેવલપ કોણે કરી? CSIR IGIB. અહીંયા આ એનું ફૂલ ફોર્મ આપેલું છે. નામ આપણે જોયું બિરસા 101. ભગવાન બિરસા મુંડા એમની 150મી જયંતિ હતી અને બિરસા મુંડા કોણ હતા તો હિસ્ટ્રીમાં તમે ભણ્યા જ હશો, ગ્રેટ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર હતા. આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણા માટે ખૂબ જ સારું માઇલસ્ટોન આ ગણી શકાય કારણ કે લો કોસ્ટ જીન એડિટિંગ સોલ્યુશન છે. તો અગેન ક્રિસ્પર Cas9 ટેકનોલોજી શું છે તો એ આધુનિક જીન એડિટિંગ ટેકનોલોજી છે. ડીએનએને ચોક્કસ સ્થાન પર કટ કરશે. આની મદદથી વૈજ્ઞાનિકો જીનને રિમૂવ કરી શકે, નવા જીનને ઇન્સર્ટ કરી શકે, જે ડિફેક્ટિવ જીન હોય એને રિપેર કરી શકે, જેનેટિક મટીરિયલને ઇન શોર્ટ મોડિફાઈ કરી શકે છે. ક્રિસ્પર Cas9નો ઉપયોગ ક્યાં થાય તો જ્યાં ડીએનએ હોય, એટલે એ પ્લાન્ટ્સ હોય, એનિમલ્સ હોય, આ બધાની અંદર ડીએનએ હોય, તો જ્યાં ડીએનએ હોય એ બધી જ જગ્યા ઉપર, એટલે મેડિસિનમાં તમે યુઝ કરી શકો, જેનેટિક ડિઝીઝની સારવાર માટે, કેન્સર રિસર્ચ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે CAR-T એની વાત કરીશું અને CAR-T એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ છે, ભારતનું ઇન્ડિજિનસ ડેવલપમેન્ટ છે. પછી એગ્રીકલ્ચર, ડિઝીઝ રેઝિસ્ટન્સ ક્રોપ બનાવવા માટે, એટલે કે તમે અમુક ક્રોપ હોય એના અમુક જીનને રિમૂવ કરીને નવા રેઝિસ્ટન્ટ ટાઈપના જીન એડ કરી શકો છો. ફૂડ પ્રોડક્શન, આ બધાની અંદર ક્રિસ્પર Cas9નો ઉપયોગ થઈ શકે છે. ઇન શોર્ટ, જ્યાં જેનેટિક મટીરિયલ હશે, ડીએનએ હશે, ત્યાં આ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે. બીજું કે આની અંદર આપણને થોડાક એથિકલ કન્સર્ન પણ જોવા મળે છે, જેમ કે આનો જ ઉપયોગ કરીને ડિઝાઇનર બેબી કોઈક બનાવે અથવા તો હ્યુમન એમ્બ્રિયો એડિટિંગ કરે તો મિસયુઝ જેનેટિક ટેકનોલોજીનો થવાની શક્યતા રહેલી છે.